અમારે પહેલાં ઘરમાં ઘણી તકલીફ પડતી હતી. કાચું ઘર હતું અને પાણી ગળતું હતું અને રાત્રે પણ સૂવાની તકલીફ થતી હતી. અને તે માટે અમે ગ્રામસભા મિટિંગમાં હાજર થયા અને અમને જાણ થઈ કે પ્રધાનમંત્રી આવાસમાં લાભ મળે છે. અને અમારા સરપંચીએ ગામનું સર્વેયું કર્યું. ત્યારબાદ અમને અમારી આવાસ મંજૂર થઈ અને 1,20,000 રૂપિયાની અમને આવાસ મળી. અને આવાસ મળવાથી અમે અમારું પાકું ઘર બનાવ્યું અને અમને શૌચાલયમાં 12,000 રૂપિયા પણ મળેલ છે. અને 6 માસની અંદર પૂર્ણ કરી અમને 20,000 રૂપિયા અલગથી પણ મળ્યા છે. અને અમારું ઘર અમે પાકું બનાવવાનું સપનું હતું તે પૂર્ણ થયું. તે બદલ પ્રધાનમંત્રીનો ખૂબ ખૂબ આભાર અને અમારા તાલુકા અને વહીવટી કાર્યનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.